મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે થાનગઢની જાબાઝ પોલીસ ચોરમાં મોર પડ્યા કહેવતને કર્મચારીઓએ સાર્થક કરી જુગાર પર રેડ પાડવામાં આવી પ્રશંસનીય કામગીરી છે, પરંતુ રેડ સમયે કોઈના ધંધાના પડેલા રૂપિયા 1,40,000 ઉઠાવી લેવામાં આવ્યા એ પણ કામગીરીના ભાગરૂપે યોગ્ય માની લઈએ, પરંતુ ત્યારબાદ આરોપીઓને એમાંથી રૂપિયા 50,000 પરત આપવામાં આવ્યા અને ફરિયાદમાં માત્ર 5,000 બતાવવામાં આવ્યા। બાકીના 85,000 પોલીસે ખિસ્સામાં નાખી દીધા। આ કેટલું યોગ્ય? શું પોલીસ પોતે પણ લૂંટારોની ભૂમિકામાં આવી છે? થાનગઢથી વારંવાર આવી ફરિયાદો મળી રહી છે। જનતા ત્રસ્ત છે અને પોલીસ પૈસા બનાવવામાં મસ્ત છે। સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ પર હંમેશા મને ગર્વ થયું છે, પરંતુ અમુક કર્મચારીઓના કારણે ખાકી બદનામ થઈ રહી છે અને લાંબા સમયથી જોઈ રહ્યો છું કે એક એવા કર્મચારીઓ જેની વારંવાર ફરિયાદો મળી રહી છે। પ્રશાસનને નમ્ર વિનંતી કરીએ છીએ કે આવા ટપોરી ટાઈપના કર્મચારીઓના કારણે પોલીસ અધિકારીઓની છબી ખરડાય એ પહેલાં તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે છે। જાણવા મળ્યું છે કે ભોગ બનનાર વ્યક્તિને પણ દબાવવા ધમકાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। જાણવા મળ્યું એ મુજબ પીઆઈ સાહેબની રહેમ નજર નીચે કાંડ થઈ રહ્યા છે। જો વાતમાં તથ્ય હોય તો આનાથી મોટી દુઃખદ ઘટના બીજી કોઈ ન હોઈ શકે અને આવા ઘણી ઘટનાઓ ભૂતકાળમાં ઘટી છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા, સુરેન્દ્રનગર। મારું નામ ધ્રુવ મહેતા છે। મારી ઓફિસ ખાખરેડ ચોકડી આવી હતી, તો ત્યાં અમે 5 ભાઈબંધો મળીને સાવ ખોટી રીતે તેરપંદી રમતા હતા। તો એમાં અચાનક સાહેબની રેડ પડી અને ત્યાં મારા હિસાબના પૈસા પડેલા હતા। તે કોણ કોણ હતું રેડની અંદર? રેડની અંદર હતા કનુભાઈ, અભયરાજજી, જયવંતજી અને એક બીજા ભાઈનું મને નામ નથી આવડતું, અને 5 લોકો હતા એ ટોટલ। પછી અમને ત્યાંથી બધું પન્ના ને બધું અહીંયા મારા જે પેમેન્ટ પડેલું હતું એ પણ લઈ ગયા। અને પેમેન્ટ તમારું શેનું હતું? મારું ટ્રેડિંગનું હતું। કેટલું હતું? 1,40,000 રૂપિયા। એ લઈને બધું અમને પોલીસ સ્ટેશને લઈ ગયા, અમારા જ બાઇકમાં। અમારા 2 બાઇક હતા, એમાં અમને લઈ ગયા। ત્યાં લઈ જઈને અમને ઉપર બેસાડી રાખ્યા। પછી એમ કીધું કે આ બધું જુગારનો મુદ્દામાલ છે। અમે ઘણી રિક્વેસ્ટ કરી કે આ જુગાર અમે નથી રમતા, તમે સાહેબ ખોટી રીતે ઓલું કરો છો ને અમને દે, છતાંય અમારી પાસે ઈવડા પૈસા અમારા લઈ લીધા। અને પછી કનુભાઈ અમને 50,000 રૂપિયા પાછા આપી ગયા। અને પછી અમને એમ કીધું કે તમારે મોબાઈલ ને બધું જમા રાખી લીધું છે અને અમારી સાઇન કરીને અમને જવા દીધા। કેટલા રૂપિયાની ફરિયાદ ફાડી? એમે ફરિયાદ તો 20,000ની અંદર જ ફાડેલી છે। ટોટલ 32,000ની ફરિયાદ પાડેલી છે બાઇક સહિત। અને છતાંય અમારે પછી મને 50,000 જ પાછા આપ્યા છે। ટોટલ 90,000 રૂપિયા મારા એમે લઈ લીધા છે। સાહેબ હતા? પીઆઈ સાહેબ? પીઆઈ સાહેબ હતા, નીચે ગાડીમાં બેઠા હતા। હા।